બનાસકાંઠા જિલ્લામાં થરાદના રામપુરા ગામે વરસાદી પાણીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદથી ગામમાં જળબંબાકારની પરિસ્થિતિ છે તો ગામ તથા ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાવાથી હાલાકી ભોગવવાનો લોકોને વારો આવ્યો છે। જ્યારે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અસરગ્રસ્ત રામપુરા સહિતના ગામોની મુલાકાત પણ લીધી અને ગ્રામજનોની સમસ્યાઓ અંગે માહિતી પણ મેળવી છે। ત્યારે તાત્કાલિક પાણીનો નિકાલ કરવા તેમજ કાયમી ધોરણે સમસ્યાનો ઉકેલ લાવવા માટે લોકોએ માંગ કરી છે। બનાસકાંઠાના સુઈ ગામમાં ભારે વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદના કારણે ઇન્ડો પાકિસ્તાન બોર્ડર નજીક અફાત રણ દરિયો બન્યો છે તો અફાત રણમાં પાણી દેખાવાથી અનોખો નજારો પણ સામે આવ્યો છે। બનાસકાંઠામાં દાંતીવાડા ડેમ 90% ભરાવાથી રેડ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। હાલ તો ડેમ ભરાઈ જવાથી રૂલ લેવલ 183.5 મીટરે પહોંચ્યું છે, જ્યારે દાંતીવાડા ડેમની જળસપાટી 600.55 ફૂટ પર પહોંચી છે। હજુ દાંતીવાડા ડેમમાં પાણીનો પ્રવાહ અવિરત ચાલુ છે। ડેમમાં પાણીની આવક 1808 ક્યુસેક નોંધાઈ છે, જ્યારે ડેમ 90% ભરાઈ જવાથી કલેક્ટરે નદી કાંઠાના લોકોને તકેદારી રાખવા સૂચન આપ્યું છે। પાટણના રાધનપુર નજીક આવેલ સરદારપુરા ગામની અંદર જગદંબા રેસીડેન્સી અને તેની આજુબાજુ વરસાદી પાણી ભરાયેલા છે અને જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલી પડે છે તો તંત્રની કામગીરી સામે લોકોએ સવાલ ઉઠાવ્યા છે। સોસાયટીની આજુબાજુમાંથી તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે। હવે આ સોસાયટી અહીં આગળ લગભગ 4 થી 5 સોસાયટીઓ આવેલી છે અને આ વરસાદ બંધ થયા ને આજ 5-6 દિવસ જેવું થઈ ગયું છે, પણ આ વરસાદ બંધ થયા પછી પણ તંત્રએ કોઈ પણ જવાબદારી લીધી નથી। અમે સરપંચશ્રીને વાત કરેલી છે, તલાટીશ્રીને વાત કરેલી છે, ટીડીઓ સાહેબને વાત કરેલી છે, મામલતદાર સાહેબને વાત કરેલી છે અને આ નવા વખતની જે કેનાલ છે સ્કોટ કેનાલ એને 11/6/2025ના અમે લેખિત અરજી પણ આપેલી છે અને 2 અરજીઓ કરેલી છે, પણ એમને સફાઈ કરવા માટે પણ કોઈ આવેલા નથી। અમારે છેલ્લા 4 દિવસથી આ પાણીનો કોઈ જાતનો નિકાલ થતો નથી। અમે પ્રશાસનને, પંચાયતમાં સરપંચ સાહેબશ્રીને, તલાટી સાહેબશ્રીને, ટીડીઓ સાહેબશ્રીને, મામલતદારને સાહેબને બધાને અમે જાણ કરી દીધી છે। અમારી જે ફોર્માલિટી આપતી અમે બધી પૂરી કરી નાખી છે, તોય છતાં આનો કોઈ જ નિકાલ નથી આવતો। પીવાનું પાણી એ બંધ થઈ ગયું છે અને આમ તમે ખાલી જુઓ આ બાજુ ટોટલ જગ્યાએ પાણી ભરી ગયું છે અને ઘરમાં પાણી આવવાની તૈયારી છે। 4 દિવસથી આ જ હાલત છે, કોઈ જાતનો નિવારણ આવ્યો નથી અને અમારું પાણી એટલું ભરેલું છે કે ગટરો ઓવરફ્લો થાય છે। અમે 4 દિવસથી હેરાન થઈએ છીએ। બાળકો સ્કૂલે નથી જઈ શકતા, ગટરો ઓવરફ્લો થાય છે તો હવે ઘરોમાંથી પાણી ઉભરાય છે અને તલાટી સાહેબને વાત કરી, સરપંચને વાત કરી, તમામ તંત્રોને વાત કરી છે, પણ આનો કોઈ નિવારણ આવતો નથી હજુ સુધી। આ બાળકો બેઠા ઉભા છે, સ્કૂલે કઈ રીતે એમને મૂકવા અમારે? અત્યારે હાલ અમારી સોસાયટીના રોડ એટલા ગટરના પાણીથી અને કેનાલના પાણીથી પેક થઈ ગયા છે કે અમારે આવવા જવા માટે કોઈ સુવિધા છે નહીં। છોકરાઓને સ્કૂલ મૂકવા માટે ના શાકભાજીવાળા ના દૂધવાળા કોઈ આવી શકતું નથી। એટલે માન્યશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી અમારી આ વાતનું નિવારણ લાવો। 4 દિવસથી અમે આ પરેશાનીથી અશક્ય એમ કે ગંભીર રીતે અમે હેરાન થઈ રહ્યા છીએ, પણ કોઈ નિવારણ નથી આવતો। ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી હતી। થોડા દિવસથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે અને ત્યારે હવામાન વિભાગે આગામી 6 દિવસ રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરી છે। ત્યારે આજે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરાનગર હવેલીમાં પણ અલગ અલગ સ્થળ પર ભારે વરસાદ પડ્યો છે તો આ સાથે જ દરિયાકાંઠામાં પણ જે વિસ્તારો છે તેમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના અપાઈ છે। તો આજથી 16મી સપ્ટેમ્બર સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને આ દરમિયાન સમગ્ર રાજ્યમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે।
આજે એશિયા કપમાં ભારતને પાકિસ્તાનનો હાઈ વોલ્ટેજ મુકાબલો થવાનો છે અને ત્યારે વડોદરા શહેરમાં ભારત પાકિસ્તાન મેચનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં શિવસેના કાર્યકરો એકત્ર થયા અને વિરોધ કર્યો છે. પહલગામ હુમલાને લઈને પાકિસ્તાનની સામે લોકોએ ભારે આક્રોશ ઠાલવ્યો છે. શિવસેનાના કાર્યકર્તાઓએ પાકિસ્તાનના પ્રતીકની હોળી કરી હતી. જે પ્રમાણે આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે આ ખૂબ દુઃખની વાત છે. જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એક બાજુ જ્યારે વાત કરતા હોય જાહેર મંચ પરથી કે ખૂન और પાણી એક સાથ નહીં બેસ सकता, તો અમારો સવાલ મોદીજીને અને જે ભક્તો જે એમને એક છે કે પછી ખૂન और પાણી એક સાથ નહીં બેસ सकता, તો ખૂન और ક્રિકેટ આ ચાલે છે તમને? વસ્તુ વિચારો તમે કે જે 26 લોકો જે ગુજરી ગયા હતા આજે એમના ઘરમાં કેવો માહોલ હશે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેજીના આદેશ અનુસાર અમારા સમગ્ર શિવસેના દ્વારા ગુજરાતભરમાં આજે જે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે એનો વિરોધ છે. ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ આની સપોર્ટમાં આવે છે કે આ ઇન્ટરનેશનલ મેચ છે, આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ આ મેચ રમાવી જોઈએ. ત્યારે અમારું તો સ્પષ્ટ માનવું છે કે દેશ હિતની વાત હોય, દેશની વાત હોય, દેશની અખંડતાની વાત હોય તો કોઈ પણ ધારાધોરણ દેશના ઉપર નથી કે કોઈ પાર્ટી દેશની ઉપર નથી. માટે જ્યારે દેશના વડાપ્રધાન શ્રી જો કહેતા હોય લોહી અને પાણી એક સાથે નહીં, તો એક સાથે લોહી અને એક સાથે મેચ પણ ના હોવી જોઈએ. પહલગામમાં થયેલા આતંકી હુમલામાં ભાવનગરના યતીશ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારના આતંકવાદીઓએ બેરમીથી મોતને ઘાટ ઉતાર્યા હતા. આતંકીઓએ બંનેને ધર્મ પૂછીને ગોળીઓથી ભૂની નાખ્યા હતા. આ દુઃખદ ઘટનાએ આખા પરિવાર અને સમાજને હચમચાવી નાખ્યો હતો. જ્યારે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાનની વચ્ચે મેચ યોજાવાની છે ત્યારે આ પરિવારનું દુઃખ ફરી તાજું થઈ ગયું છે. પાકિસ્તાન સાથે થનારા ક્રિકેટ મેચને લઈને પરિવારે આક્રોશ વ્યક્ત કર્યો. પરિવારજનોનું કહેવું છે કે અમારી આંખોના આંસુ હજુ સુકાયા નથી અને પાકિસ્તાન સાથે મેચ તો શું, કોઈ પણ પ્રકારનો સંબંધ જ ન હોવો જોઈએ. અમારા ઘરના 2 સદસ્ય અમે ગુમાવ્યા છે જે પહેલગામ હુમલો થયો એમાં, અને એ 26 લોકો જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેની પાછળ જે મોદી સાહેબે ઓપરેશન સિંધુ નામનું મિશન શરૂ કર્યું હતું તેનાથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો અને તેના પછી પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારના વ્યવહાર રાખવામાં આવ્યા નહોતા. તો આજે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ છે તો એ મેચ શું લેવા રમવામાં આવે છે? એક મેચ ખાલી પૈસા માટે જ છે ને. એક મેચના પૈસા એ લોકોને નહીં મળે તો એ લોકોને શું ખોટ? ને મારા સ્મિત ને ફૂલ જેવડો, હજી તો દુનિયામાં એને કાંઈ જોયું નહોતું અને એને ગોળી મારી દેવામાં આવી. અને આ અત્યારે ક્રિકેટની વાત આવે છે કે ક્રિકેટ ભારત પાકિસ્તાનની ક્રિકેટ રમવાની વાત આવે છે. આ વાત આપણા દેશમાં આવી જ ન જોવે કે આ રમવાની વાત છે. હું આનાથી વિરુદ્ધ છું, મારો આખો દેશ મારા વિરુદ્ધ છે કે આ રમાવી જ ન જોવે. એની યાર હાથ કેમ મેળવવો? એ આતંકવાદી દેશ છે અને આતંકવાદી રહેવાનો છે, એમાં કોઈ દિવસ ફેરફાર નથી થવાનો. મહેસાણા બહુચરાજી હાઈવે ઉપર સામેત્રા ગામ નજીક ફર્ટિલાઇઝરનું ઉત્પાદન કરતી એપીએન નામની ખાનગી કંપનીમાં બનેલી દુર્ઘટનાએ શંકા ઉભી કરી છે. ફર્ટિલાઇઝરનું ઉત્પાદન કરતી આ ખાનગી કંપનીમાં રાત્રે 2 વાગે અચાનક આગ લાગી અને આગ કયા કારણસર લાગી છે તે ખુદ કંપનીના માલિક પણ જાણતા નથી. પરંતુ ફર્ટિલાઇઝરનું ઉત્પાદન કરતી આ કંપનીના સલ્ફર પ્લાન્ટમાં આગ લાગી હતી એ વાત ચોક્કસ છે. તો બીજી તરફ ફાયરની ટીમના મત પ્રમાણે સલ્ફર ગેસ લીકેજ થાય તો આગ લાગી ન શકે, ગુંગળામણ થઈ શકે છે. જ્યારે આ કંપનીમાં બનેલી દુર્ઘટનામાં 2 કામદારોના પણ મોત થયા છે અને 2 કામદારો ઘાયલ પણ થયા છે. પણ હવે આ દુર્ઘટનામાં કામદારોના મોત અને અકસ્માતના મામલે અનેક ભેદી સવાલો ઉભા થયા છે. હાલમાં આ મામલે પોલીસે પણ તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનામાં રાતે 2:10 આગ લાગી છે. કયા કારણોસર લાગી છે એ ખબર નથી. એમાં કોઈ ઇન્જર્ડ થયું છે? હા, બેના ડેથ થયા છે, 2 ઇન્જર્ડ થયા છે. અમે ફર્ટિલાઇઝર બનાવીએ છીએ, ખેતી ઉપયોગી. રાતે 2:10. આ 2015 થી ફેક્ટરી ચાલુ છે. અમદાવાદમાં વિરાટનગર બ્રિજ નીચે મર્સિડીઝ કારમાંથી બિલ્ડર હિંમત રૂડાણીનો મૃતદેહ મળી આવ્યો હતો અને પોલીસે પ્રાથમિક તપાસમાં મૃતદેહ ઉપર ચપ્પુના ઘા હોવાની પુષ્ટિ કરી હતી.
સવારે બિલ્ડર હિંમત રૂડાણી પોતાના ઘરેથી કન્સ્ટ્રક્શન સાઇટ પર જવા નીકળ્યા. કંટ્રોલ રૂમમાં 10:11 કોલ આવ્યો કે વિરાટનગર બ્રિજ નીચે મર્સિડીઝ કારમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે. તો માહિતી મળતા પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ કરતા પોલીસે 3 આરોપીઓને રાજસ્થાનથી ધરપકડ કરી છે. જ્યારે મૃતક અને આરોપી વચ્ચે જમીન વિવાદ ચાલતો હતો. આ વિવાદમાં જાન્યુઆરી 2024માં ફરિયાદ પણ નોંધાઈ હતી અને મૃતકના પુત્રે આરોપીના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ જો વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે વિરાટનગર બ્રિજ છે, વિરાટનગર બ્રિજની નીચે એક ગાડીમાં ડેડ બોડી મળી છે એવું રાત્રે અમને જાણ થતાં તાત્કાલિક જ વડોદરા પોલીસ સ્ટેશનની તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને ઘટના સ્થળે ચેક કરતા એક મર્સિડીઝ ગાડી હતી. મર્સિડીઝ ગાડીની ડેકીમાં એક બિલ્ડર છે જેનું નામ છે હિંમતભાઈ રૂડાણી, જેની ડેડ બોડી અંદર પડેલી હતી અને જેમને ચપ્પુના ઘા મારી મૃત્યુ નિપજાવેલી તેવું પ્રાથમિક તપાસને ધ્યાનમાં આવેલું છે. જે બાબતે આગળ એમના જે દીકરા છે એમના દીકરાની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી ચાલુ છે. દેશનું સૌથી સુરક્ષિત શહેર હવે અસુરક્ષિત થતું જોવા મળી રહ્યું છે. તો અમદાવાદના પારડીમાં નૈનેશ ઠાકોરની હત્યાનો જે મામલો પ્રકાશમાં આવ્યો હતો અને ત્યારે આ હત્યાની ચકચારી ઘટના બનવા પામી છે. તો ઓઢવ વિસ્તારમાં બનેલ બિલ્ડરની હત્યામાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. ટેકનિકલ સર્વેલન્સમાં અમારી ટીમ મૂકે છે અને મોડી રાત્રિના જાણ થાય છે કે તેઓ અમીરગઢ ચોક બોર્ડરની નજીકથી રાજસ્થાનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જેથી તાત્કાલિક અમે અમારી એક ટીમ આરોપીની શોધમાં રવાના કરીએ છીએ અને આરોપીઓ દૂર ન ભાગી જાય તે માટે અડધી રાત્રે બનાસકાંઠાના એસપી શ્રીને અમે મદદ માટે જાણ કરીએ છીએ. તેઓ પોતાની એલસીબી ટીમ તેમજ અમીરગઢ પોલીસ સ્ટેશનની ટીમ અને ડીવાયએસપીની ટીમને અમારી મદદમાં મોકલે છે અને આરોપીઓને સિરોહી નજીક હસ્તગત કરે છે. અમારી ટીમ ત્યારબાદ પહોંચતા અમને આરોપી આપે છે અને અમે તેઓને અહીં લાવી પૂછપરછ કરીએ છીએ. અમદાવાદના સરખેજમાં સક્રી તળાવમાં ડૂબી જવાથી 3 યુવાનોના મૃત્યુ થયા હતા અને આ મામલાની ફરિયાદ મુદ્દે પોલીસ વારંવાર કોઈ બહાના બનાવીને કોન્ટ્રાક્ટર સુરેશભાઈને રાજકીય દબાણ કે અન્ય કારણથી બચાવી રહ્યા હોવાનો આક્ષેપ થયો છે. તેમજ તળાવમાંથી કચરો કાઢનાર કોન્ટ્રાક્ટર અને ચોથો વ્યક્તિ જે બચી ગયેલ છે તેને આરોપી બનાવી રહી છે, જેને લઈને પણ વિરોધ થઈ રહ્યો છે. પોલીસ દ્વારા યોગ્ય ફરિયાદ લેવાતી નથી. અમે લોકો 2 થી 3 વાર ફરિયાદ આપી છે પણ લેતા નથી અને મુખ્ય આરોપી સુરેશભાઈ બાબુભાઈ ગોરા કરી છે એ લોકોને બચાવી રહ્યા છે આ લોકો અને જે કચરો કાઢે છે અને બીજા જે અન્ય છે એ લોકોના લોકો મુખ્ય આરોપી બતાવીને અને રાજકીય દબાણથી તમામ પ્રકારની ફરિયાદ છે એ અલગ દિશા ઉપર લઈ ગયા છે. એટલે અમારો વિરોધ છે. અમદાવાદના બગોદરા ગામમાં 20મી જુલાઈના રોજ બનેલી એક કરુણ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે. એક જ પરિવારના 5 સભ્યો આપઘાત કરી જીવનનો અંત આણ્યો હતો. તો બારકોઠા ગામના વતની એવા વિપુલ વાઘેલા જેઓ બગોદરામાં રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમણે પોતાની પત્ની સોનલબેન અને 3 બાળકો કરીના ઉર્ફે સિમરન, મયુર અને પ્રિન્સી સાથે મળીને ઝેરી દવા પીને આપઘાત કર્યો. આ કરુણ ઘટના પાછળનું કારણ લોનનું દબાણ હોવાનું સામે આવ્યું છે. તો મૃતક વિપુલભાઈએ માર્ચમાં ખુશ્બુ ઓટો ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી રિક્ષા ખરીદવા માટે 12,45,000 રૂપિયાની લોન લીધી અને આ લોનના હપ્તા સમયસર ભરી શક્યા ન હતા. તો ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ દ્વારા તેમને સતત ધમકીઓ આપવામાં આવતી હતી. ત્યારે મૃતક વિપુલભાઈના સાળા સુભાષ શેખલિયા દ્વારા બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમગ્ર મામલામાં હવે ફાઇનાન્સ કંપનીના 3 કર્મચારીઓ સામે ગુનો નોંધાયો છે. એક જ કોમ વચ્ચે મારામારી થયાની ઘટના પ્રકાશમાં આવી. દેવીપૂજક સમાજના 30થી વધુ લોકો વચ્ચે મારામારી થતા 10થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી. તો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. જોકે આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. જૂનાગઢમાં માંગરોળ તાલુકાના ઘોડાદર અને સરમા ગામની વચ્ચે બનતા સિમેન્ટ રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે. આ સાથે જ ઘોડાદર ગામના પૂર્વ સરપંચ પોપટભાઈ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, તેમ છતાં પણ કોઈ જવાબ મળ્યો નથી. તો આ રોડમાં કાંકરી નબળી ગુણવત્તાની વપરાતી હોવાના આક્ષેપ સાથે સિમેન્ટ પણ ગઠ્ઠા થયેલ વપરાય હોવાના પણ આક્ષેપ કર્યા છે. આ બાબતે તાત્કાલિક ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવા ગામના પૂર્વ સરપંચ દ્વારા માંગ કરાઈ છે.
બોટાદના રાણપુરમાં બરાનિયા ગામમાં ગ્રામ પંચાયત કચેરીનું નિર્માણ કામ ચાલી રહ્યું છે. અંદાજે 25 લાખથી વધુના ખર્ચે થતી આ ઇમારત ગામ માટે મહત્વની સુવિધા બની રહેવાની હતી, પરંતુ આ કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાઈ રહ્યું હોવાના ગામ લોકો દ્વારા ગંભીર આક્ષેપ થયા છે. ત્યારે તાત્કાલિક કામ બંધ કરવા માટે ગામ લોકોએ માંગ કરી છે. અમારા ગામમાં જે અત્યારે ગ્રામ પંચાયતનું કામ ચાલુ છે, બિલ્ડિંગનું જે નવનિર્માણ થઈ રહ્યું છે, અમે 5 દિવસ પહેલા જે બાંધકામ કરવામાં આવ્યું હતું તેની અમે ચકાસણી કરી. ચકાસણી કરતા અમને એવું જાણવા મળ્યું કે જે બનાવવામાં આવ્યું છે તે એકદમ નબળી ગુણવત્તાનું બની રહ્યું છે. જે 5 દિવસ પહેલા બાંધકામ કરવામાં આવ્યું તેને અમે જોયું તો તેમાં રીક્ષ અને તિયાડી પડી ગઈ છે અને એકદમ નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યું એવું લાગે છે. સિમેન્ટ અને રેતીથી જ બનાવવામાં આવ્યું છે, તેમાં કપચીનો ઓછો ભાગ છે. જ્યારે તેને અડવામાં તો લાપસી ગળે વેરાઈ જાય છે. સુરતના ઉધનામાં પૂમા અને ડીઝલ બ્રાન્ડની ડુપ્લિકેટ બેગ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. ઉધના ઉદ્યોગનગર સ્થિત ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી સાધિકા બેગ નામની ફેક્ટરીમાં પોલીસની ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા અને આ દરોડામાં ફેક્ટરીમાંથી પૂમા અને ડીઝલ જેવી જાણીતી બ્રાન્ડના નામની નકલી સ્કૂલ બેગ અને ટ્રાવેલ બેગ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે ફેક્ટરીમાંથી પૂમા કંપનીની 272 અને ડીઝલ કંપનીની 60 નકલી સ્કૂલ બેગ કબજે કરી છે. તેમજ ડીઝલ એડવેન્ચરની 623 મોટી ટ્રાવેલ બેગ્સ મળીને કુલ રૂપિયા 4,77,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો અને આરોપી મોહમ્મદ આલમ અને ઇકબાલ સલમાનીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં હોટલની આડમાં ચાલતા અનૈતિક કૂટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો. આ દરોડામાં 13 થાઈ છોકરીઓને બચાવી લેવામાં આવી, જ્યારે 13 આરોપીઓ, 5 ગ્રાહકો અને 4 મેનેજરોની ધરપકડ કરાઈ. આ ઘટના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની હદમાં જ બની છે. તો સુરત પોલીસના AHTU સેલને બાતમી મળી હતી કે જહાંગીરપુરા વિસ્તારમાં હોટલની આડમાં કૂટણખાનું ચાલી રહ્યું છે. આ માહિતીના આધારે AHTUની ટીમે હોટલ પર દરોડો પાડ્યો અને તે દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે 13 થાઈ છોકરીઓને અનૈતિક ધંધો કરવા માટે દબાણ હેઠળ રાખવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી કેટલીક ગુનાહિત સામગ્રી અને દસ્તાવેજ પણ જપ્ત કર્યા છે અને હજુ પણ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં સ્થિત પાનોલી GIDC વિસ્તારમાં ભીષણ આગની ઘટના બની તો સંઘવી ઓર્ગેનિક નામની કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં લાગેલી આગથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ભીષણ જ્વાળાઓ અને ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા અને જેના કારણે નજીકના સંચુલી ગામ સહિત આસપાસના વિસ્તારમાં પણ વીજળી ગુલ થઈ ગઈ હતી. તેમજ કામદારો અને ગ્રામજનોમાં પણ ગભરાટ ફેલાયો હતો. તો પાનોલી GIDC સ્થિત સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં મોડી રાત્રે આગની ઘટના બની. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી પણ જાણી શકાયું નથી, પરંતુ આ કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં જ્વલનશીલ પદાર્થોની હાજરીના કારણે આગ વધુ વિકરાળ બની હતી અને આગના કારણે આસપાસના વિસ્તારોમાં પણ આગના દ્રશ્યો જોવા મળ્યા હતા અને શ્વાસ લેવામાં પણ લોકોને તકલીફ પડી હતી. તો આગની માહિતી મળતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત પછી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. વડોદરામાં FRC નિર્ધારિત કરતા વધુ ફી વસૂલવાનો મામલો સામે આવ્યો. બ્રાઇટ સ્કૂલ દ્વારા એક્ટિવિટીના નામ પર વધુ ફી વસૂલવામાં આવતો હોવાનો વાલી દ્વારા આરોપ કરાયો છે. તો વાલી મંડળના પ્રમુખે શાળા સંચાલક ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમજ શિક્ષણ અધિકારી સરકાર કરતા વધુ પગાર લેતાનો પણ આરોપ મૂક્યો છે. જ્યારે શાળા સંચાલકોની પાછળ ફરતા શિક્ષણ અધિકારી કેમેરામાં કેદ થયા અને ફી રેગ્યુલેટરી કમિટીમાં એક પણ અપીલ પેન્ડિંગ ન હોવાનું પણ જાણવા મળ્યું છે. कि मैं कीधु स्कूल मैनेजमेंट ने कि साहब તમે આ સારી રીતે નહીં માને તો શિક્ષણ અધિકારીને કમ્પ્લેન કરીશું. તો સ્કૂલ સંચાલક મને એકદમ સ્પષ્ટ કહી દીધું, ગવર્મેન્ટ જે અધિકારીને પગાર આપે છે એનાથી ઘણા વધારે પગાર તો અમે આપીએ છીએ. તો શિક્ષણ અધિકારી અમારા ખિલાફ કયા પગાર ભરવાના છે એમાં બધી આવી ગયા આન્સર. જે તમારા સવાલ છે એના આન્સર આવી ગયા.
ભરૂચથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો ભરૂચમાં દૂધધરા ડેરીનો ચૂંટણીનો મામલો ખૂબ જ ચર્ચામાં છે. રાજકારણ ગરમાયેલું છે. આ વચ્ચે આ ચૂંટણીમાં ઉમેદવારો સસ્પેન્ડનો જે મામલો પ્રકાશમાં આવ્યો તેને લઈને વધુ વિગતો. તો એમએલએ અરુણસિંહ રાણાની પેનલના 6 ઉમેદવારો સસ્પેન્ડ. ભરૂચથી આ સમાચાર મળી રહ્યા છે. ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનાર સભ્યો પર કાર્યવાહી કરાઈ છે. 6 સભ્યોને સસ્પેન્ડ કરાયા છે. વિકાસ પેનલના પ્રણેતા અરુણસિંહ રાણાએ આ મામલે નિવેદન આપ્યું છે. તો અમારા સભ્યોને સસ્પેન્ડ કરવાથી કોઈ ફરક નહીં પડે. નિવેદન આપતા જણાવ્યું છે કે અમારા સભ્યોને તમે સસ્પેન્ડ કર્યા છે પરંતુ તેનાથી કોઈ ફરક નહીં પડે. તો ભરૂચમાં દૂધધરા ડેરી ચૂંટણીમાં ઉમેદવારોને સસ્પેન્ડ કરવાનો મામલો. એમએલએ અરુણસિંહ રાણાની પેનલના 6 ઉમેદવારોને સસ્પેન્ડ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનાર સભ્યો પર કડક કાર્યવાહી કરાઈ છે. દૂધધરા ડેરી ભરૂચની ચૂંટણી છે. હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું. હું ભારતીય જનતા પાર્ટીમાં છું. સહકારીના સિદ્ધાંતોથી કમળના નિશાન ઉપર કોઈ ચૂંટણી લડાતી નથી. મારા મતદારોની ચિંતા કરીને મારા ગરીબ પરિવાર મધ્યમ વર્ગની માથા ઉપર ચાર લાવીને દૂધ ભરીને ગુજરાત ચલાવનાર લોકો માટે હું હંમેશા માટે કટિબદ્ધ છું અને કોઈ મને અસર પડવાની નથી. ખેડાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો ખેડા જિલ્લા પાસે લાલમાંડવા ગામના તલાટીની જો હુકમી સામે આવી છે. તો કપડવંશમાં લાલમાંડવા ગામના તલાટીની જો હુકમી. લાલમાંડવા ગામના મહિલા તલાટીનો વિડીયો પણ વાયરલ થયો છે. તો ખેડાના કપડવંશથી આ વિડીયો સામે આવ્યો છે જેમાં અરજદાર સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તનનો વિડીયો વાયરલ થયો છે. મહિલા તલાટી વર્તન કરતા જોવા મળ્યા છે. આકરણી માટે મહિલા અરજદાર સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. તલાટી નમ્રતા મહાવીરે મહિલા અરજદારને ધમકાવ્યા પણ હતા. તેનો વિડીયો સામે આવ્યો છે. બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે તો બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકાથી આ ઘટના પ્રકાશમાં આવી છે જેમાં શ્રીનાથ સોસાયટી પાસેથી મૃત ભ્રૂણ મળી આવ્યું છે. તો સમાચાર સામે આવ્યા છે બનાસકાંઠાથી પ્લાસ્ટિકની થેલીમાં લપેટીને ફેંકી દેવાયેલી હાલતમાં મૃત ભ્રૂણ મળી આવ્યું હતું. આ બેગમાં તપાસ કરતા કોહવાઈ ગયેલી સ્થિતિમાં મૃત ભ્રૂણ મળી આવ્યું હતું. સ્થાનિકોએ પોલીસને જાણ કરી અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. બનાસકાંઠાથી વધુ એક સમાચાર મળી રહ્યા છે તો 34 કેન્દ્રો પર રેવન્યુ તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાથી આ સમાચાર છે. આજે રેવન્યુ તલાટીની પરીક્ષા યોજાઈ. તલાટીની પરીક્ષામાં 2850 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તો જિલ્લામાંથી કુલ 10,815 વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી. 361 બ્લોકમાં 7,965 વિદ્યાર્થીઓએ તલાટીની પરીક્ષા આપી છે. વહીવટીતંત્ર દ્વારા પરીક્ષાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પણ કરાઈ હતી. 2000થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા. ગતરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યારે આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવાલ પૂછ્યો હતો કે વડોદરામાં સફાઈ તો બરાબર રહે છે ને. ત્યારે આ પૂછેલા સવાલમાં જવાબ બરાબર મળ્યો ન હતો. જ્યારે સીએમના સવાલોના જવાબ માંગવા માટે મંતવ્ય ન્યૂઝ મેદાનમાં ઉતર્યું અને શહેરમાં સ્વચ્છતા બાબતે મંતવ્ય ન્યૂઝ દ્વારા નરહરી હોસ્પિટલ ફતેગંજ વોર્ડ નંબર 3માં રિયાલિટી ચેક કરવામાં આવી હતી. જોડાઈ જ જવું પડે. આપણી વ્યવસ્થા તંત્ર સાથે જોડાવું જ પડે. પબ્લિક જોડાઈ જાય એટલે ઓટોમેટિક સ્વચ્છતા રહેતું થઈ જાય. આજે ઘણું સારું રહે છે એવું મને લાગે છે. અમે આવીએ તારની વાત નથી. હું તમને બધાને પૂછું કે બરોબર રહે છે ને બરોડા? સ્વચ્છ રહે છે? જરા જોરથી હા બોલો તો ખબર પડે ને. હા તો બરોબર છે. હજુ અમુક વસ્તુ આમ અંદર હાર્ટીલી હા નથી આવતી. હું બોલું છું એટલે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે વડોદરામાં આવ્યા હતા અને મુખ્યમંત્રીએ કહ્યું હતું
શું વડોદરા હવે બરાબર સ્વચ્છ રહે છે ને? અને નાગરિકોને અપીલ કરી હતી કે સ્વચ્છતાની ઝુંબેશમાં નાગરિકો જોડાઈ જાય તો શહેર આપોઆપ સ્વચ્છ થઈ જશે. મંતવ્ય ન્યૂઝ રિયાલિટી ચેક માટે પહોંચ્યું છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ ફતેહગંજ નરહરી હોસ્પિટલનો વિસ્તાર છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ નરહરી હોસ્પિટલ છે ને એની બાજુમાં જ ગટરના કોન્ટ્રાક્ટરે ગંદકીના ઢગલા કરી દીધા છે. નાગરિકો સ્વચ્છતાની માંગ કરી રહ્યા છે કે અમને સ્વચ્છતા આપો. બેન, શું કહેશો? કાલે મુખ્યમંત્રી વડોદરામાં આવ્યા હતા અને એમને નાગરિકોને સ્વચ્છતામાં જોડાવાની અપીલ કરી છે. તમે સ્વચ્છતા બાબતે શું કહેશો? આ ઢગલા દૂર કરો, કચરા દૂર કરો. આપણે અન્ય મહિલાને પૂછીશું, આ ગંદકી તમે કરી છે? ના, અમે નથી. અમે તો અમારું અહીંયા બધું સાફ રાખીએ છીએ. તો આ બધું અહીંયા આવીને બધા લોકો નાખે છે અને આ કોર્પોરેશન વાળા અહીંયા ઢગલા કરે છે. તમને મુખ્યમંત્રી અપીલ કરી છે કે નાગરિકો સ્વચ્છતામાં જોડાઈ જાય. મુખ્યમંત્રીને શું કહેશો? એટલી જ છે કે મુખ્યમંત્રીને અમારી અપીલ એટલી જ છે કે આ બધી ગંદકી દૂર કરે એવી અમે આશા રાખીએ છીએ. આપણે અહીંના સામાજિક સેવકને બી પૂછીશું, શું કહેશો? મુખ્યમંત્રીએ કીધું હતું સ્વચ્છતા બરાબર છે, શું કેવું તમારું? મુખ્યમંત્રીએ આજથી વર્ષ પહેલા એવું કીધેલું કે વડોદરા કેમ પાછળ પડી રહ્યું છે, કે સુરત અને અમદાવાદ એની વચ્ચેનું વડોદરા કેમ, પછી એમને ફેરવી તોડી દીધું કે હવે વડોદરા બી સુરત અને અમદાવાદની હરોળમાં આવી ગયું છે. તો મારું મુખ્યમંત્રીશ્રીને કહેવું એવું છે કે સુરત અને અમદાવાદમાં જો હરોળ વચ્ચે આવી ગયું હોય તો તમે આ ગંદકીના ઢગલા જુઓ. અહીંયા નાગરિકો તમામ પરેશાન છે. અહીંના કોન્ટ્રાક્ટરો અને તમે જુઓ તો કોર્પોરેશન બેદરકાર છે. 8 મહિનાથી અહીંયા કોઈ ગંદકી અહીંયા ઉપાડવામાં આવી નથી. આ કોન્ટ્રાક્ટરે રોડ બનાવ્યા પછી અહીંયા કચરાના ઢગલા કરીને ગયા છે. કમાટીપુરા વિસ્તાર હિન્દુ મુસ્લિમ કોસ્મોપોલિટન વિસ્તાર છે. અહીંયા કોઈ પણ જાતનો ભેદભાવ વગર લોકો રહે છે. તે છતાં પણ અહીંયા આ કમાટીપુરાને કેમ કોઈ કોર્પોરેટર દ્વારા નજરઅંદાજ કરવામાં આવે છે? કેમ કે એમને શું એવી પરિસ્થિતિ છે? તો મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે અહીંયાના કચરા ઢગલા દૂર થાય અને લોકો અહીંયા પોતાનો ઉપયોગ કરી શકે. અને મારું તો એવું કહે છે કે જે કોન્ટ્રાક્ટર છે એને 8 મહિનાનો જો લારી ગલ્લાવાળાને ચાર્જ આપતા હોય અને એમને દંડ ફટકારતા હોય તો કોન્ટ્રાક્ટરને કડકમાં કડક દંડ કરે અને 8 મહિના સુધી આ કચરા ઢગલા ઉપાડ્યા નથી એના બદલ એને સોક્રોઝ નોટિસ આપી અને એને દંડ કરવાની અમારી માંગણી છે. એટલે કહી શકાય કે આ વોર્ડ નંબર 3 છે અને એના કોર્પોરેટર પોતે ડોક્ટર છે, ડોક્ટર રાજેશ શાહ, જેમને કોરોના સમયે કોરોનાની હોમિયોપેથિક દવાની બાટલીઓ મહાનગરપાલિકાને સપ્લાય કરી હતી. શું એવી આશા રાખી રહ્યા છે કે એમના મતદારો પણ બીમાર પડે? મુખ્યમંત્રી નાગરિકોને સ્વચ્છતાની અપીલ કરે છે, પરંતુ આ તો વડે જ ચીબડા કર્યા જેવી વાત છે કે મહાનગરપાલિકાએ જ ગંદકીના ઢગલા દૂર કર્યા છે. આશા રાખીએ કે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ જે મહાનગરપાલિકાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં જાગ્યું છે, સૂઈ રહ્યું છે, તે જાગે અને જે અહીંયા રોગચાળો ફેલાય છે અને આ ગંદકીના ઢગલાના લીધે પાણીની પણ સમસ્યાઓ ઉદ્ભવે છે, લોકોના ઘરમાં પાણી ભરાય છે. તમામ સમસ્યાનું નિરાકરણ આવે. નાગરિકો તો સ્વચ્છતાની અપીલ કરી જ રહ્યા છે, પરંતુ મહાનગરપાલિકા જ ગંદકીના ઢગલા ફેલાવી રહી છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. ગુજરાત 8/7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.